સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના વિસ્તારના ખેડૂતોમાં ફરી એકવાર ખાતરની કાળાબજારી મુદ્દે ભારે નારાજગી ફેલાઈ છે. બાબરમાં આવેલ ભાગ્યોદય એગ્રો સેન્ટરના માલિકો સામે ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો થયા છે કે તેઓ ખેડૂતોના આધાર કાર્ડ પર જાણ કર્યા વગર સબસિડીયુક્ત ખાતરની વધારાની ખરીદી કરી રહ્યા છે અને તેના બદલે બિલ મેચ કરવા માટે બિનજરૂરી મોંઘી વસ્તુઓ ફરજિયાત આપી રહ્યા છે. બાબર તાલુકાના બલોદણ ગામના ખેડૂત મહેશભાઈ દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું કે તેઓ 2 બોરી યુરિયા ખાતર લેવા માટે ભાગ્યોદય એગ્રો સેન્ટર ગયા હતા. ત્યાંથી તેમને કહેવામાં આવ્યું કે 2 બોરી ખાતર સાથે 10 કિલોની ગંધરબ પાવડરની બેગ ફરજિયાત લેવી પડશે, નહીં તો ખાતર મળશે નહીં. ખેડૂતના કહ્યા મુજબ માલિકે ઓફલાઈન બિલમાં 2 બોરી ખાતર તથા ગંધરબ પાવડર દાખલ કર્યું હતું, પરંતુ જ્યારે ખેડૂતના મોબાઈલ પર ઓનલાઈન સબસિડી બિલનો મેસેજ આવ્યો ત્યારે તેમાં 45 કિલોની 5 બોરી યુરિયા ખાતરની ખરીદી દર્શાવવામાં આવી હતી. મેસેજમાં કુલ 1332નો ઉલ્લેખ હતો, જે 5 બોરીની રકમ થાય છે. ખેડૂત કહે છે કે તેઓ માત્ર 2 બોરી ખાતર એટલે કે 540 અને એક બેગ ગંધરબ પાવડર 550 કુલ 1090 ચૂકવ્યા હતા, પરંતુ આધાર કાર્ડ પર 5 બોરીની ખરીદી ચડાવાઈ હતી, જે સ્પષ્ટપણે વધારાની ખરીદી બતાવી કાળાબજારી કરવાનો પ્રયાસ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બાબરના એગ્રો સેન્ટર ખાતર સાથે મોંઘી અને બિનજરૂરી વસ્તુઓ ફરજિયાત આપે છે, જેના કારણે ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ પડે છે. અને ખેડૂતોએ ગુનાહિત પદ્ધતિનો આક્ષેપ કરતા કહ્યું કે ખાતરની અછત અને સરકારી નિયંત્રણ વચ્ચે કેટલાક એગ્રો સેન્ટરો ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ રહ્યા છે. ખેડૂતો કહે છે કે તંત્ર દ્વારા સ્પષ્ટ નિયમ છે કે ખાતર સાથે કોઈ પણ વસ્તુ ફરજિયાત આપી શકાતી નથી, છતાં નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે અને ખાતરની અછતનું મૂળ કારણ આવા જ ગેરવિધાનિક કારોબાર પાછળ છુપાયેલું હોવાનું ખેડૂતોનું માનવું છે. મહેશભાઈએ જણાવ્યું છે કે તેમના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવાથી મેસેજ મળ્યો અને ગેરરીતિ બહાર આવી. તેઓ શંકા વ્યક્ત કરી કે આવા પ્રકારની ગેરવર્તન અન્ય અનેક ખેડૂતો સાથે થઈ રહ્યું હશે, પણ તેમને મેસેજ વાંચવા કે સમજવા નથી આવડતું, એટલે તે અજાણ રહે છે. આ ઘટનાએ વાવ-થરાદ જિલ્લાના વિસ્તારમાં ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને ખેડૂતોની માંગ છે કે ભાગ્યોદય એગ્રો સેન્ટર પર તત્કાલ તપાસ થાય, ઓનલાઈન ઓફલાઈન બિલના ગેરમેલની તપાસ થાય અને ખેડૂતના આધાર કાર્ડનો દુરુપયોગ કરનારો સામે કડક પગલાં લેવામાં આવે. ખાતરની કાળાબજારી સામે કડક કાર્યવાહી થાય તો જ ખેડૂતોને રાહત મળશે તેવું લોકોનું કહેવું છે. હવે તંત્ર આ મામલે શું પગલાં લે છે અને ખેડૂત હિતમાં કેટલું દ્રઢતાથી કાર્ય કરે છે તે તો હવે આવનારો સમય જ નક્કી કરશે. અમે ખાતર લેવા લગભગ ઓછામાં ઓછાથી 6 થી 7 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ ખાતર મળતું નથી. અને સંઘવાળા એગ્રોમાં બારોબાર ગાડીઓ બ્લેકમાં વેચી મારે છે અને બ્લેકમાં લેવા જઈએ તો 300 થી 400 રૂપિયામાં અમને ખાતર આપે છે. એ અમને પરવડતું નથી. મંડળીમાં કેટલા મળે? મંડળીમાં 270 રૂપિયા લે છે. કયા ગામથી આવો છો? કુવાડાથી. મારું નામ ઠાકોર મહેશભાઈ દિનેશજી, ગામ બલોદન. મેં શુક્રવારે ભાગ્યોદયમાંથી ખાતર લેવા ગયો હતો, ત્યારે તેમણે મને 2 થેલી ખાતર આપ્યું આધાર કાર્ડમાંથી અને 10 કિલો ગંધરબ આપ્યું. અને આધાર કાર્ડમાં થોડી વાર થઈ, હું રિક્ષા લેવા ગયો ત્યારે મારો મેસેજ આવ્યો કે તમારા આધાર કાર્ડ ઉપર 5 થેલી યુરિયા લીધેલ છે. જ્યારે મેં તેમને જઈને પૂછ્યું કે સાહેબ કેમ આમ થયું એગ્રોવાળાને, તો તેમણે જણાવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે, લાવો તમે આધાર કાર્ડ આપો, અમે તમને સુધારી આપીએ. પણ મેં તેમને ના પાડી કે સુધારવું નથી મારે. જો તમે 5 થેલીનું બિલ સામે આધાર કાર્ડમાં 5 થેલીનું છે તો ગંધરબ 25 કિલો તમે ભેગું આપો છો, એ કેમ નથી લીધું? અને ખાતર એકલું જ આવે. તો મેં કહ્યું કે કેમ તો ખાતરનું એકલું બિલ બનાવ્યું છે તો ગંધરબનું પણ સાથે આમાં મેસેજ આવવો જોઈએ ને, તો કે ગંધરબ સાથે નથી આવતું. તો પછી આ કાળો કૌભાંડ કરી રહ્યા છે કે ગંધરબ જો ના આવતું હોય તો તેમને આપવાની જરૂર ક્યાં છે? ખેડૂતને એરંડામાં ખાતર નાખવું હોય તો 1 થેલી હારે 5 કિલો ગંધરબ આવે, ગંધરબ ક્યાં નાખે? ખેડૂતો અત્યારે ખાતર કરતાં ગંધરબનો ભાવ ઘણો છે. ખાતર 2 થેલી લેવા જઈએ તો 540 રૂપિયા થાય છે અને જ્યારે ગંધરબ 550નું 10 કિલો આવે છે. તો સરકારને મારી એટલી અપીલ છે કે આવા કાળા કૌભાંડ બહાર આવે અને ખેડૂતોને, જે મારા જેવા ગરીબ ખેડૂતો છે, તેમને ખાતર મળી રહે એટલી સરકાર પાસે અરજી કરું છું.
સરકારે ધરણીધર ઢીમાને નવો તાલુકો જાહેર કર્યા બાદ વાવ તાલુકાના આશરે 44 ગામોને તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ગોલ ગામનો પણ સમાવેશ થતાં ગામ લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે. ગોલ ગામના ગ્રામજનોએ અગાઉ વાવ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. તેમણે નવા ધરણીધર તાલુકામાં સમાવેશ સામે અસહમતિ વ્યક્ત કરી હતી અને તેમને વાવ તાલુકામાં જ યથાવત રાખવાની માંગ કરી હતી. તેમ છતાં ગોલ ગામનો સમાવેશ નવીન ધરણીધર તાલુકામાં થતા ગ્રામજનોએ મંગળવારે ફરીથી વાવ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે ભૌગોલિક સ્થિતિ, રસ્તા જોડાણ, વ્યવસાયિક લેવડ દેવડ, બજાર વ્યવહાર અને આરોગ્ય સગવડતાઓ જેવી તમામ બાબતોમાં તેમનું જોડાણ વાવ તાલુકા સાથે વધુ મજબૂત છે. આથી તેઓને ધરણીધર નહીં પરંતુ વાવ તાલુકામાં રાખવામાં આવે તેવી તેમની માંગ છે. જોકે ગોલગામ ગામમાં આ મુદ્દે લોકોમાં બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અડધા ગ્રામજનો વાવ તાલુકામાં રહેવા માંગે છે, જ્યારે કેટલાક ગ્રામજનો ધરણીધર તાલુકામાં જવા પણ તૈયાર છે. અગાઉ બંને પક્ષે અલગ અલગ રજૂઆતો પણ કરવામાં આવી હતી. હાલમાં સરકારે જાહેર કરેલી યાદી મુજબ ગોલગામનો સમાવેશ ધરણીધર તાલુકામાં કરી દેવાયો છે. ગ્રામજનોની ફરી રજૂઆત બાદ હવે પ્રશાસન આ અંગે શું નિર્ણય લેશે, જે હવે જોવું રહ્યું. થરાદના જાણદી નજીક આવેલ ભારતમાળા હાઈવે પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાચોરથી થરાદ તરફ આવી રહેલ કપચી ભરેલી ટ્રક રસ્તા પર પલટી જતા હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક આગળ અચાનક એક ગાય આવી જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ટ્રકમાં કપચીનું ઓવરલોડ હોવાને કારણે તેણે સંતુલન ગુમાવ્યું અને માર્ગ પર જ પલટી ખાઈ ગયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા. આ ઘટનામાં ટ્રકને ભારે નુકસાન થયું હોવા છતાં ડ્રાઈવર સલામત હોવાનું જાણવા મળ્યું છે, જે રાહતની બાબત છે. સ્થાનિક રહેવાસીઓએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે થરાદ પંથકમાં ઓવરલોડ ટ્રકોનું અવરજવર વધતું જતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. લોકોનું કહેવું છે કે પ્રશાસને આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને. વાવ થરાદ નવીન જિલ્લો બનતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે થરાદ પોલીસમાં નવા પીઆઈ તરીકે એટી પટેલે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે સરપંચો દ્વારા પીઆઈનું પાઘડી પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં હાજાજી ભીખાજી કિયાલ સરપંચ, સિધોદરા મુકેશભાઈ પુનમાજી ઠાકોર સરપંચ, જોધાજી ઈશ્વરજી માજી સરપંચ, કલ્પેશજી કેસાજી ડોડિયા લાખણી, જેઠાજી રવાજી ઠાકોર ડેલિકેટ ઊંટવેલિયા, આ તમામ લોકો દ્વારા પીઆઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવા પીઆઈની કામગીરીને બિરદાવી હતી અને થરાદ વિસ્તારને વધુ સુરક્ષિત અને ગુના મુક્ત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના માવસરી પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે માવસરી પોલીસ સ્ટાફે GJ05 JK 7051 નંબરની સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વાહન ચાલક કાર છોડીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કુલ 408 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીનનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹1,15,44 છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી સ્વિફ્ટ કારની કિંમત ₹1,30,00,000 આંકવામાં આવી છે. આ પોલીસે કુલ ₹4,15,44નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ સ્વિફ્ટ કારનો ઉપયોગ ગેરકાયદેસર દારૂના પરિવહન માટે થતો હતો. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં દારૂની હેરાફેરી રોકવા માટે કાર્યવાહી હાથ ધરી છે. વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછડા ગામની સીમમાંથી પસાર થતી રાછડા માઇનોર એક ટેલ નજીક તૂટેલી પડી છે, તેમજ ત્યાં હજી સુધી સાફ સફાઈ પણ કરવામાં આવી નથી. જોકે કેનાલ તૂટી જતા વચ્ચે પાળો કરી પાણી છોડવામાં આવ્યું છે. ધરણીધર તાલુકાના રાછડા ગામે રાછડા માઇનોર એક તૂટેલ કેનાલ રિપેરિંગ કરવામાં આવી નથી, તેમજ ટેલ નજીક સાફ સફાઈ પણ કરી નથી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાછડા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તૂટેલી કેનાલ રિપેરિંગ કરાઈ નથી, તેમજ ત્યાં સાફ સફાઈ પણ કરી નથી. વચ્ચે પાળો કરી પાણી છોડવામાં આવ્યું છે. જોકે થોડા દિવસ પહેલા પાળો તૂટી જતા ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને ખેડૂતની હાલત કફોડી બની હતી. સત્વરે તૂટેલ કેનાલ રિપેરિંગ કરી બાકી રહેલ સાફ સફાઈ કરવામાં આવે, જેથી ખેડૂતોને પૂરતું પાણી મળી રહે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક બાગાયત તરફ વળી રહ્યા છે. ખાસ કરીને વધુ નફાકારક અને ઓછી જોખમવાળી ફળ બાગાયત પાકોની માંગ વધતા અનેક ખેડૂતો નવી તકનીકો અપનાવી રહ્યા છે. મોડાસા તાલુકાના લરછાઈ ગામના ખેડૂત મિતેશભાઈ પંડ્યાએ આ દિશામાં આગવો માર્ગ દર્શાવ્યો છે.
તેઓએ તેમની 350 જેટલી વીઘા જમીન પર ડ્રેગન ફ્રૂટ એટલે કે તાઇવાન પ્રજાતિના જામફળનું સફળ વાવેતર કરી સમગ્ર તાલુકામાં કાઠું કાઢ્યું છે. મિતેશભાઈ જણાવે છે કે બાગાયત વિભાગના સતત માર્ગદર્શન અને સહકારના કારણે તેઓએ આધુનિક ખેતી પદ્ધતિઓ તથા પ્રાકૃતિક ખેતીનો ઉત્તમ સંયોજન અપનાવ્યું છે. જમીનનો ઉપયોગ, સિંચાઈ વ્યવસ્થા, ડ્રીપ ટેકનિક, ગુણવત્તાયુક્ત રોપા વિધાન અને વૈજ્ઞાનિક કાપછાંટ ઓલ મળીને પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. તેમનું કહેવું છે કે તાઇવાન પ્રજાતિનું જામફળ તેમજ ડ્રેગન ફ્રૂટ બે પાકો આબોહવામાં અનુકૂળ સાબિત થયા છે, જેથી ખેડૂતોએ નવો પાક અપનાવવાની દિશામાં મોટી હિંમત મેળવી છે. એકવાર બાગાયતી પ્લાન્ટેશન મજબૂત બન્યા પછી આ પાક વર્ષો સુધી સતત આવક આપે છે, જે ખેડૂતોને આર્થિક રીતે વધુ સ્થિર બનાવે છે. બાગાયત વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન, પ્રેક્ટિકલ ટ્રેનિંગ, ગુણવત્તાયુક્ત રોપા, રોગ કીડ નિયંત્રણ સંબંધિત માહિતી તેમજ સબસિડીની સમગ્ર પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં નવા પાકોની પસંદગી કરવા આત્મવિશ્વાસ વધ્યો છે. લરછાઈ ગામના આ મોડેલને હવે આસપાસના ગામોના અને ખેડૂતો પ્રેરણારૂપ માની રહ્યા છે અને બાગાયત ક્ષેત્રમાં અરવલ્લી જિલ્લાના આ સફળ પ્રયત્નો ખેડૂતોને વધુ નફાકારક ખેતી તરફ દોરી જશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓકે, નામ બોલો. હું તુષાર ચૌહાણ, અમૃતભાઈ, ગામ લચ્છાઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. અમારે ત્યાં લચ્છાઈમાં 250 થી 300 વીઘાનું ફાર્મ છે, જેમાં 12 વીઘામાં જામફળ, 15 વીઘામાં ડ્રેગન ફ્રૂટ તથા 60 વીઘામાં બટાકાનું વાવેતર કરેલું છે, જેમાં જામફળીનું વાવેતર 3 વર્ષનું છે. લાસ્ટ યર અમારા જામફળીમાંથી 8 લાખની આવક થઈ છે તથા આ વર્ષમાં પ્રોડક્શન ચાલુ છે. તથા જે ડ્રેગન ફ્રૂટ છે એમનું વાવેતર 8 મહિના જૂનું છે, જેનું અંદાજિત ઉત્પાદન 1-2 વર્ષમાં ચાલુ થઈ જશે. તથા બટાકામાં પણ 3-4 મહિનામાં પ્રોડક્શન આવી જશે. એના સિવાય વાત કરીએ તો અમારા ફાર્મમાં હાલ 3 પાકનું વાવેતર છે, જેમાં જામફળ, ડ્રેગન ફ્રૂટ અને બટાકા છે. આનો આઈડિયા મને બાગાયત ખાતા, ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે. મલ્ટી ક્રોપિંગ કર્યું છે તો કેવી રીતે આ આઈડિયા આવ્યો, એનાથી શું ફાયદો થાય? તો મલ્ટિપલ ક્રોપિંગ કરવાનો આઈડિયા અમને ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે. મલ્ટી કરવાનો ફાયદો એ છે કે ઇન કેસ અગર એક ક્રોપ ફેલ થાય છે તો બીજા ક્રોપમાંથી પણ તમે પ્રોડક્શન લઈ શકો છો. અને મલ્ટિપલ ક્રોપિંગ કરવાથી આપને ભાવ પણ અલગ અલગ રીતે સારો મળે છે, કે ભાઈ એક ક્રોપથી અમુક ટાઈમ ભાવ અપ ડાઉન રહેતો હોય છે, પણ અલગ અલગ ક્રોપ કરશો તો તમને સારો એવો ભાવ પણ મળી રહેતો હોય છે.